હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો આજે છે ને ગાડીમાંથી બ્લોગ શરૂ કરો, કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે. આજે આપણે જવાનું છે આપણા મિત્રનું શોપનું ઉદ્ઘાટન છે, પણ ત્યાં છે ને ઘણા બધા ક્રિએટરો આવવાના છે ને, મોટા મોટા ક્રિએટરો આવવાના છે. મતલબ બ્લોગર હશે, કોઈક ક્રિએટર હશે, કોઈક યુટ્યુબ ઇન્ફ્લુએન્સર હશે. તો આપણે ત્યાં જઈને છે ને બતાવીશું. આપણે જો મસ્ત મજાનું અહીંયા બોર્ડ મારી દીધું છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનું. આઈથી તો નહીં બતાય પણ વેલકમ બતાય. કેમ કે આપણે તળાજા જવાનું છે તો ત્યાં છે ને મતલબ યુટ્યુબરનો મેળો ભરાય છે. તો આપણે એ બધા યુટ્યુબરને છે ને પોલ ખોલવાની છે. તો ત્યાં જઈને તમને આપણે બતાવીશું. અમે જઈએ છીએ અત્યારે તળાજા. તો હું એક અને અમારે અમિતાલી હાર આવીશ. અમિતાલી હે? તો તળાજા જઈને આપણે બતાવીશું કોણ કોણ યુટ્યુબરો આવેલા છે. તો આપણે ત્યાં જઈને જ કહીશું કોણ ઉદ્ઘાટન કરે છે, કોની શોપનું ઉદ્ઘાટન છે. તો તળાજા જઈને મળશું, કેમ કે ફટાફટ મોડું થઈ ગયું છે. અમે જો હજી પિત્તલપુર પી ગયા. હા મિતાલી હે? તમારા મિતાલી બેન હારે આવ્યા. કેવલ ને આવવાના હે? કેવલ તો હજી દુકાન છે. હા કેવલ ને આવવા નતું, પણ મિતાલી બેન હારે આવ્યા છે. સારું હાલો ફટાફટ ત્યાં જઈને મળશું. આપણે તળાજા પહોંચી ગયા છીએ. શું છે મજામાં? બસ આપણે આ છે ને શોપના ઓનર છે, એના પપ્પા. કેમ મજામાં ને? ક્યાં કૌશિકભાઈ? ક્યાં કૌશિકભાઈ? તો જો ભાઈ બધા મિત્રો આવી ગયા. મોટા મોટા સેલિબ્રિટી આવી ગયા છે. શું છે જગભાઈ? મજામાં? બસ શાંતિ હે. જો આ ભાઈ ને અમારે છે ને આ ભાવનગર જિલ્લો છે ને ખંખડાવા. શું કેવું લાલજીભાઈ? મજામાં? લાલજીભાઈ ક્યાં આવી ગયા? હું તો જોઉં પાછળ. શું છે મજામાં ભાઈ? જગભાઈ શું કહેશો? ઓનર ક્યાં? ઓનર જો ભાઈ ઓનર અંદર છે. આ બધા અમારા જો ભાઈ એવું છે ને. આ જો અમારા બધા શીખરી છે ને, આ બધા ફોટા પડ્યા. શું છે ભાઈ ધનસુખભાઈ? શું છે મજામાં? મજામાં? અમને શોપના ઓનર આ મોટા ભાઈ શું કહેશો? મુલાકાત કરજો અને ખાસ તો ઇન્વિટેશન તો અપાણું જ નથી કોઈને. ના ના સાચી વાત. પણ એક વખત અવશ્ય મુલાકાત કરજો લેવા માટે ખાસ. પછી આગળ તમને વસ્તુ બતાવી ભાઈ શું વસ્તુ છે ને અંદર. શું છે કૌશિકભાઈ? મજા? તો અમારે છે ને એટલે બહુ આનંદ છે ભાઈ. હા ખૂબ ખૂબ આભાર. પછી છે ને આ અમારા ખાસ ઓનર છે. કૌશિકભાઈ લીધે છે. બે છે, બે જણા અને અમારા મેન ઓનર છે. શું કહેશો બીજું કાંઈ નહીં, બધા આવજો ભાઈ એકવાર ખરીદી કરવા, કેમ કે આપણા કાંઠામાં જ ભાઈ બધું આવું બહુ જોવે છે. બધા આવજો એકવાર વિઝિટ કરજો. ખાલી લો નહીં તો કાંઈ નહીં, ખાલી વિઝિટ કરજો, મજા આવશે. તો આનું લોકેશન છે ને તળાજા મુકામે, તળાજા તાલુકો છે અમારે. અને મહુવા ચોકડી અને પાલિતાણા ચોકડીની વચ્ચે દુકાન છે આપણે. શોરૂમ ની બાજુમાં એકવાર અવશ્ય મુલાકાત લેજો. પછી તમને વસ્તુ બતાવું, કેમ કે આ વંડાના ભાઈ છે ને આ કપાટ બધા ઓળખે. ફેમસ ફૂલ ગેરંટી વાળી વસ્તુ ને બધી એ ટુ ઝેડ. એકવાર તમે વિઝિટ કરશો ને એટલે આઈડિયા આવે. તળાજામાં બધી દુકાન કરતા વાજબી. હા એક નંબર વ્યાજબી. પછી તમને બતાવું છે કબાટ. તો ભાઈ છે ને હવે તમને બધા કબાટ બતાવી દઈએ આપણે વંડાના. આપણે ડેકોરેશનમાં મૂકેલા છે. અંદર તમને બતાવું કેટલી કેટલી વસ્તુ છે ને. જો આ મસ્ત મજાના જોરદાર કબાટ. જો આવા કબાટ ભાઈ છે ને તળાજામાં લગભગ ન મળે. મસ્ત છે આ બધા કબાટ છે, મસ્ત મજાના. આ સિંગલના છે અને આ ઊભા કબાટ છે ને આપણે આ આડા કબાટ છે. બરાબર? અહીંયા છે ને સેટી છે. કામિતાલી સેટી કેવી છે? મસ્ત છે કે? હે જો મસ્ત મજાની હવે સેટી અત્યારે લાઇટિંગ વાળી છે. લાઇટ બાઇટ ને બધી જોરદાર મસ્ત છે. જો તમે આવી સેટી ભાઈ ને તળાજામાં લગભગ બીજે ક્યાંય નહીં મળે. હે ટેબલ છે, જો ઉપર ટેબલ છે. જો ભાઈ પબ્લિક જુઓ કેટલું છે. કબાટ ને એવું બધું વસ્તુ ઘણી આપણને એમાં હજી કંઈ ખબર ન હોય. અહીંયા છે ને ભાઈ કૌશિકભાઈને મોટા ભાઈ અને એના ઘરને છે ને ઉદ્ઘાટનમાં વિધિ કરશે. શેટીઓ જો ભાઈ શેટીઓ છે ને લગભગ આટલો બધો સ્ટોક ક્યાંય તળાજામાં હશે જ નહીં. શેટી ગજબની છે બધી. એટલો બધો સ્ટોક લગભગ તળાજામાં નહીં હોય. કબાટ એટલા જો સોફા છે ઉપર મસ્ત મજાના. વોશિંગ મશીન છે, ફ્રીજ છે, આ ઘરઘંટી છે. પછી આ છે ને આ બધું આણાનું છે મસ્ત મજાનું જોરદાર. કેમ જો સોફા ઉપર કેટલા છે. પછી આ બધું વાસણ ને એવું બધું. આમ તો શું કે આણાનું સામાન ને બધું. કેમ બધી વસ્તુ અહીંયા એક જ જગ્યાએ મળી રહે. કેમ લાગે બીજી કાંઈ દુકાન ફરવી ન પડે. કેમ દે આણાનું સામાન છે. શું છે ભાઈ મજામાં? સીતારામ. આપણે અહીંયા અંદર બ્લોગ કરતા હતા તો આપણે થોડાક રાજકારણીઓ આવેલા તો છે ને અમારા તળાજા તાલુકામાં નામ છે આપણે જે મકવાના. શું કહેવું શાંતિભાઈ? સીતારામભાઈ. સીતારામ. મજામાં? મજામાં. હા ભાઈ રાજકારણી છે. શું કહેજો ભાઈ? મજામાં? હે પરવીનભાઈ મકવાના. તો આપણા ભાઈઓ જ છે. શું કહ્યું શાંતિભાઈ? આપણે છે ને આ મોટા હસ્તી કહેવાય. આમ તો રાજકારણી તો ખરા, પણ શું કે આમ જમવા માટેની હોટલો છે ને ભાઈ ગજબની છે. એક એક સિટીમાં એક સિટી બાકી ન હોય. શું કહેવું શાંતિભાઈ? કઈ કઈ જગ્યાએ છે તમારે? બસ આમ તો ભાવનગર જિલ્લામાં બધી જગ્યાએ છે. ભાઈ સુરત નથી શરૂ કર્યું? સુરત છે, લીંબડી છે. લીંબડી છે. તો બહુ આપણે સોમનાથ વેરાવળ બનાવવા જઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો આપણે ક્યારેક ભાવનગર જઈશું ને ત્યારે આપણે એની હોટલ બતાવીશું. અવશ્ય એકવાર મુલાકાત લઈશું આપણે. તો ભાઈ ઉદ્ઘાટન આ ગોળ ધાણા છે. ગોળ ધાણા જગભાઈ વેચે લાગે. જગભાઈ હે તમે જ આવે લાગી જાય કે આમાં?
આ બધો છે ને ક્રિએટરનો મેળો ભરાઈ ગયો છે. તો આ બધા ક્રિએટરો મોટા મોટા સેલિબ્રિટી શું કેવું લાજી નથી તો વ્લોગર છો શું છે હોય તો કહો. આ ભાઈ છે ને આ ભાઈને છે ને ઇન્સ્ટાગ્રામમાં જોયેલા રીલમાં કેમ કોમેડીમાં. શું નામ તમારું? ડીકેભાઈ. શું છે મુકેશભાઈ? કલાકાર. જય માતાજી ભાઈ. શું કહેશો બીજું? અરે બાકી તો જલસો છે, મોજે મોજ ને રોજે રોજે રોજ શું હાલે? ક્યાં પ્રોગ્રામ ક્યાં શરૂ હમણાં? બસ હમણાં પ્રોગ્રામ ગામડામાં શરૂ છે એક ધારા. એક છે ને તો ભાઈ મોટા મોટા સેલિબ્રિટી બધા આવેલા છે. આ બધા છે ને ઓનરો ઉભા રહી ગયા. ઓનરો લાલજીભાઈ બહાર વી ગયા વલકાલા. આ બધા ઇનકાલા ફોટો વિડીયો ભરે ને લાલજીભાઈ આમ ફરીએ. તમે કેમ આમ ફર્યા ભાઈ? હા ભાઈ શેખભાઈ બધા કરતા નાના યુટ્યુબર છે ને આ ભાઈ છે. હે ભાઈ તમે બધા કરતા નાના યુટ્યુબર છો કે યુટ્યુબર કે તમારું ગામ? એવું છે ને સાચી વાત. હા ભાઈ છે ને આશીર્વાદ આપી દીધા છે જગભાઈ. અરવિંદભાઈ છે તે ફ્લાઇટ માંથી ઉતર્યા છે. કેમ લાગે શું છે મજામાં? હા હાલો હાલો રિબિન કાપી છે ને. કૌશિકભાઈ દુકાન ઓપનિંગ તો થઈ ગયું છે. પૂજાને એવું થઈ ગયું છે ને હવે છે ને રિબિન કપાસ આગળ બતાવું તમને. તો બધા હવે બહુ ફોટા બેટા બહુ રીલ બનાવી. ટ્રાફિક તો અમારે કુદાવે કાં કે તમે શું કહેશો મજામાં? હે કૌશિકભાઈ ભાઈ દીકરા હા તો દુકાને કોણ બેસવાનું હોય? તારું નામ કાવ્યા કે શું નામ? ક્રિશુ. આ કૌશિકભાઈ નાની દીકરી જો ક્રિશુ. નાના ટાબરિયા બેટા અમારા મિતાલીબેન જાઓ જા કિશો કામ કરે જાઓ. ખુદા અહીંયા કોણ બેવાનું છે ભાઈ? ક્રિશુ બેસે તું બેવાનું દુકાને તો કોણ બેસે? તો પપ્પા તો કોણ બેવાનું? હે કોણ કે ખુદા કોણ કે દુકાને કોણ બેસવાનું અહીંયા? તો પપ્પા એવું છે. છોકરા જો મિતાલીબેન ગમે છે. જો સેલિબ્રિટીઓ આવે ને સેલિબ્રિટીઓ બધા ફોટા પાડે ને બ્લોગ બનાવે ને એવું બધું કરે જો ને. તો ભાઈ અહીંયા છે ને ભાઈ કૌશિકભાઈ દુકાને છે ને આ બધી હોમ ડિલિવરી કરી દેશે. આ કોમ્બા પેક છે અહીંયા અને વસ્તુ બતાવું. આ 100 કિલોમીટર સુધી છે ને હોમ ડિલિવરી કરી દે. અને આ 45,000માં 45,500માં બધું કોમ્બો પેક છે. જો આમાં નામ તમે બધે વાંચી લેજો. અને આ છે ને 99,900માં છે બાપા સીતારામ ફર્નિચર આપણે તળાજા કૌશિકભાઈનું છે. આ બધું કોમ્બો પેક છે. આ બધી વસ્તુ કેટલી છે વસ્તુ 303 વસ્તુ છે. 303 આઈટમ છે. આ બધી વસ્તુ મળી રહે 99,900. શું કેવું? હા તો અવશ્ય કર મુલાકાત લેજો. કામ ધનસુખભાઈ તમને કેમ દાંત હવે મજા આવે? બધું કાર્યક્રમ બધી ગયો છે. ગળા મોડા પણ કરી લીધા છે. તો અમારા કનાભાઈ છે ને હમું તો શું છે કનાભાઈ મજામાં? એકદમ તું કે ભાઈ? ભાઈ શાંતિ હે. તો જો ભાઈ મારા મુકેશભાઈ બેઠા છે. આ મહેમાન છે ને બહુ દૂરથી આવ્યા હે. તમે ક્યાંથી આવ્યા ભાઈ? સુરતથી. આ બેન સુરત ના ને બેન તમે શું કહેશો? હે એવું ટ્રાવેલિંગમાં કેમ રહો? એવું છે તો સુરત આ દુકાને પાછા સુરતથી ઘરાક મોકલજો હો પાકો ને હો બેન સુરતથી ઘરાક મોકલજો પાછા. હા અમારે સવિતાબેન મજામાં? તો ભાઈ સંતુભાઈ મજામાં? સંતુભાઈ ને થોડાક મોડા ભૂગ્યા કેમ લાગે? એવું છે તો દયાબેન ક્યાં? દયાબેન અંદર છે. ઉદઘાટન શું આ બધું નાસ્તો કે શું કે મને? નાસ્તો ન કહેવાય પ્રસાદી કહેવાય. પ્રસાદી કહો કે નાસ્તો છે જો આવી ગયું છે. પેંડા છે ને સેવડ બધાની પાછળ આપણે થોડું પ્રસાદી લઈ લઈએ આપણે પછી મળી. હાલો તો બધાનો બ્લોગ ઉતારી લીધો. મેન ઓનર તો બાકી જ રહી ગયા આપણે કૌશિકભાઈના ઘરનાની. આપણે બેન નહીં છે અહીંયા જગભાઈ જો તમે ઉતારી જાવ. કૌશિકભાઈ ઘરના બેન કિશોરભાઈ મોટા ઘરના શું કહેશો તો બોલો જ રાખ બે શબ્દો. ઘરે રહી ગયા બધાને કેમ લાવવું પડે? આ વખતે આવશું બધા પાછા ફેમિલી સાથે. તો મુકેશભાઈ એક મિનિટ તો દયાબેન શું કહેશો બોલો બીજું? એવું છે ને પેંડા ખાઈ લીધા ને? તમારું હમણાં ટ્રેન્ડિંગમાં હાલે પણ કેમ લાગે? ધીમે ધીમે મેં ભાઈને કીધું કે તમારું હમણાં ઉપડી ગયું એમ. હા બેન શર્મા ગયા હાલો હાલો પેંડા ખાઈ લઈને પછી મળી જાય. કામ કરી બરાબર છે. પેલા પેંડા આવે પેટ પૂજા આવે થોડુંક છે ને નાસ્તો છે. જો ભાઈ ઉદઘાટન તો પૂરું થઈ ગયું. કેટલા બધા વ્લોગરો આવ્યા તમને બતાવ્યા છે. આ જો અમારી ગાડી હતી અહીંયા બોર્ડ મારી દીધી યુટ્યુબ ઇન્ફ્લુએન્સર.
સારું હાલો તો ફટાફટ ભાગ્યો ઘરે, કેમ કે મોડું થઈ ગયું છે, 1 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ ભાગી ઘરે. અને આ બધી વસ્તુ કેવી લાગી ને ખાસ કરીને કમેન્ટ કરજો, કેમ કે ટોટલ વસ્તુ મળી જાય, આનાની બધી વસ્તુ મળી જાય, પછી લગ્ન થતા હોય એ બધી કબાટની વસ્તુ ટોટલ મળી જાય, સેટી બેટી બધું વસ્તુ બતાવી છે. ખાસ કરીને કેવી લાગી. અને તમને આ બધી વસ્તુ છે ને ભાઈ વંડાથી છે, વંડાનું નામ હશે ઘણા ખરાને ખબર હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરજો કે ભાઈ વંડાની વસ્તુ કેવી આવે, કબાટ છે, સેટી છે, બધું કેવી આવે કમેન્ટ કરજો. સારું હાલો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ સાથે બ્લોગ પૂરો કરી તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો. મળીશું બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.